ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજકોટના અગ્નિકાંડમાં આખરે સરકારે 3 ઉચ્ચ અધિકારીની ટીમ બનાવી। રાજકોટના અગ્નિકાંડમાં અધિકારીઓ તેમજ બેદરકાર રહેલા કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા આખરે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરી છે। આ કમિટી તપાસ કરીને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરશે અને તેઓ 4 જુલાઈએ હાઈકોર્ટને આપશે। ગુજરાત હાઈકોર્ટની ફટકાર અને આદેશ પ્રમાણે સરકારને આ કમિટી બનાવવાની ફરજ પડી છે। આ કમિટીમાં 3 IAS અધિકારી મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 3 અધિકારી રાજકોટના ગેમ ઝોનની ક્ષતિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ દાખવેલી બેદરકારી અંગે ઘટના અંગે સંકળાયેલા તમામને પૂછપરછ માટે બોલાવશે। આ ઉપરાંત ગેમ ઝોનના ઉદ્ઘાટન પ્રસંગે ગયેલા પૂર્વ IAS તેમજ પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે। આ કાંડની તપાસ કરવા માટે અગાઉ રાજ્ય સરકારે સિનિયર પોલીસ IPS અધિકારી સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળ 5 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી। આ સમિતિ સીટના સભ્યો પાસેથી પણ ડોક્યુમેન્ટ્સ મેળવી શકે છે। કમિટીના આ 3 સભ્યો શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને 2 જુલાઈ સુધીમાં તેમનો તપાસ અહેવાલ સુપરત કરશે, જ્યારે અશ્વિની કુમાર 4 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ રિપોર્ટ રજૂ કરશે। આ દુઃખદ ઘટનાની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ કરવામાં આવી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।